ચાલો હે ગાઈઝ વેલકમ બેક ટુ ઓમની ચેનલ. કોઈને સ્લેપ લેપ કરવું હોય તો જરા કોમેન્ટમાં જણાવી દેજો. ઓર્ડર રાખી જ છે આપણે. દાદાને દીધું હકાલવા અને દાદા પહેલી વાર આટલા વરસ દિવસ થઈ ગયું આ પહેલી વાર દાદા હોન્ડા હકાલે આપણું. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. સારા આજે સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ઘણા દિવસો પછી આપણે બ્લોગમાં આવ્યા છીએ આપણી ચેનલમાં, તો તમારા બધાનું સ્વાગત છે. અને અત્યારે જાય છે ગોંડલ આઈટીએ, તો જોડાઈ રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે ગોંડલમાં એન્ટર થઈ ગયા છીએ. અને કયો રોડ છે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. ટ્રાફિક જોવો તમે ખાલી, બાપો કેવડો ટ્રાફિક છે. આમ જો આ તો અહીંયા તો બહુ ઓછો ટ્રાફિક. ઓલા રોડ હતો, ઓલા પુલે તો બાપા કાંઈ નો ઘટે એવો ટ્રાફિક. ચાલો હવે જાય આગળ શું થાય છે સમાચાર તમને દેતા નહીં. એક ગાડી હલવાય ને એટલે 4 ગાડીઓમાં હલવાય એટલે ટ્રાફિક થવાનો જ છે. કોઈને સ્લેપ કરવો હોય તો જરા કોમેન્ટમાં જણાવી દેજો. ઓર્ડર રાખી જ છે આપણે. ટ્રેક્ટર બધું પડ્યું જ છે. આપણે તમે તારા ઓર્ડર કરી દેજો સ્લેપ કરવો હોય તો. ઠંડો પવન આવતો હતો એ રોડ ઉપર. હા ખાઈ નો ઠંડો હમણાંથી આ ઠંડી પડવા માંડી ગઈ એવું લાગે છે. જોઈ શું ગોંડલનો નજારો છે ને, આમ તો જુઓ તમે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અમે પુલ બને નવો, પછી આ પુલેથી આવવાનું નાના વાહનને, મોટા વાહનને ઓલા પુલેથી. પછી મજા આગળ ટ્રાફિક એટલો કાંઈ નો ઘટે. આમ તો જો ટ્રાફિક. હાલો હવે આઈટીઆઈ ભૂગી જાય પછી તમને બધાને મળીએ. એ બધું હવે નોરતાનું વિખાવા માંડ્યું છે. હવે કોઈ આવતા નહીં ગોંડલ ગરબી રમવા. અને ગોંડલથી કોણ આપણા વ્લોગ જોવે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો કે કોણ અહીંયા આવ્યું હતું ગરબી રમવા. આપણે આ બાજુ આપણો ડેઈલીનો રૂટ છે, અહીંથી ને જવાનું ગોંડ આઈટીઆઈ. સીધો જ આઈટીઆઈ રોડ જાય. આપણે આમથી ઠેઠથી ઉપરથી આમથી આવી ત્યાંથી તે અહીં લગી આખો એક ગોંડલને ચક્કર મારી જ લેવાનો. એમ શેડા વિંધીને જ જવાનું. ઓલા શેડેથી આ શેડે બસ બપોર જમવા નાસ્તો કરવા આવવાનું. આ શેડે પાછું એ તો ઇલેક્ટ્રિક છે ને એટલે નગર કોઈ નો આવે. ભાઈ અત્યારે મોંઘવારી કેવી ભાઈ. આ કયો ચોક આવ્યો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો ને. આપણને નથી ખબર, તમને ખબર હોય જણાવી દો ચોક કયો હોય. દરરોજ આવું તોય નથી ખબર. બોલો. અમે આવી ગયું રેલવે સ્ટેશન. હમણાં ઘણા દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા કારણ કે હમણાં થોડુંક કામમાં બહુ બિઝી થઈ ગયો હતો. અને વ્લોગ ઉતારતો પણ અડધા વ્લોગ ઉતારું બપોર લગી પછી પાછો બંધ કરી દઉં. થોડુંક કામ બધું આવી જતું એટલે કાંઈ બહુ ઉતાર્યા નહોતા વ્લોગને એવું. તો કોઈને નીણ જોતી હોય હા ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. તો હાલો હવે જાય. અને હજી આપણી ચેનલને ને ઇન્સ્ટા પેજને ફોલો ન કર્યું હોય તો ફટાફટ ફોલો ને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે નવા તમને સમાચાર જડ્યા રહે આપણા વ્લોગમાં. અને ઇન્સ્ટામાં પહેલાં જડશે ને પછી વ્લોગમાં જડશે. એટલે પહેલાં ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કન્ટિન્યુ. તો
મારા લઈ જાવ અત્યારે હવે બાકાજી કે બોલાઈ નાખી લખી નાખી થોડુંક લખવાનું હોય. હાલો ઘરે વયા જાવ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા રામોલ જવા માટે અને આઈટીઆઈ કમ્પ્લીટ કરી લીધું છે, થોડુંક ભણી લીધું અને હવેથી કદાચ ડેઈલી બ્લોગ આવશે. અને અત્યારે વાતાવરણ થોડુંક ચેન્જ થાય છે, ઘડીક વરસાદ જેવું થઈ જાય છે, ઘડીક તડકો આવી જાય છે. અત્યારે જો એટલું વાદળું પાછું છાંયો આવી ગયો, પછી આગળ હમણાં તડકો આવી જાય. લીલું એવી મજા આવે ને જોવાની, તોય તમને આમ થોડોક ફોનમાં આમ વિડીયોમાં કાંઈ ખબર નહીં પડતી હોય, પણ આમ તમે એકવાર જોવો ને તડકો છે ને એટલો આમ ઠંડો પવન આવે છે. મિત્રો અત્યારે ઘરે પૂગી ગયો હતો ને તો જમી કાઢવીને અત્યારે નવરો થઈ ગયો અને મેં એક વસ્તુ જોઈ, તમને દેખાડું જોઉં. બા છે ને મારા મમ્મીના ફોનમાં જોવે છે, દેખાડું જો કેવા મોબાઈલમાં જોવે છે. સારું છે ને, મોબાઈલમાં જોવે અને દાદા બેઠા છે. જય ભોળાનાથ. તો અત્યારે આપણે જવાનું છે ઈશ્વરિયા અને મોઢું કેવું લાગે આ બધું કપાઈ ગયું, ભૂલમાં કપાઈ ગયું. તો કેવું લાગે આપણું મોઢું ત્યારે કોમેન્ટમાં જણાવી દેજો. અને હવે જવાનું છે આપણે ઈશ્વરિયા અને વરસાદ જો આવવાની તૈયારી છે. બાકાજી કી બોલી જવાની છે, વરસાદ આવવાની તૈયારી છે ને બાકાજી કી બોલાઈ નાખવાના. આમ જો આ વરસાદ જો પડ્યો ને તો કાંઈ ન ઘટે. આમાં અમે જો આ જો એમ વરસાદ પડે છે કાં સૂર્યના કિરણો હેઠા આવે છે, બેમાંથી કાંઈક છે. બહુ આપણને કાંઈ ખબર નથી, તમને ખબર હોય જરા કોમેન્ટમાં જણાવી દો શું છે ને એ. અને બીજે બધે તો આવું એમનું વાતાવરણ છે. આપણું ઓલા પડ્યું છે અહીંયા હાઈ ક્લાસ મસ્ત રેડી. હમણાં જો આપણે સાફ સફાઈ કરી નાખવાની છે, ઓલાને સર્વિસ કરી નાખવાનું. તો તમે જોડાઈ રહેજો આપણા વ્લોગમાં. સાફ સફાઈ કરી નાખી, હાઈ ક્લાસ નવડાવી દીધું છે. હાઈ ક્લાસ મસ્તીનું સર્વિસ જો તમે ધોઈ નાખ્યું, હાઈ ક્લાસ લાગે છે. અને હવે જાય છીએ આપણે ઈશ્વરિયા. તો તમે બધા જોડાઈ રહેજો આપણા બ્લોગમાં આગળ. અને આ કઈ સ્કૂલ છે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. જે અહીં રામોદથી કે અહીંયા નાના માંડવા આજુબાજુમાં કોઈ રહેતા હોય તો ફટાફટ જણાવી દેજો કઈ સ્કૂલ છે નહીં. દાદાને દીધું હકાલવા અને દાદા પહેલી વાર આટલા વરસ દિવસ થઈ ગયું આ પહેલી વાર દાદા હોન્ડા હકાલે છે આપણું. તો હકાલે છે દાદા, ધીરે ધીરે હકાલે જાય. જો
દાદાને મજા આવે હકાલવાની. તો ભાઈ આ રોડે હાલવું ને એ તો માથાનો દુખાવો. રામોદથી તે ઈશ્વરિયાન પાટિયા લગી જેટલી વાર ન લાગે ને એટલી તો અહીંયા વાર લાગે. રોડ એટલે કાંઈ ન ઘટે, ચાકા જેવો રોડ. આમ તો જો ક્યાંય ખાડો જ ન દેખાય તમને. ખાડો જ નથી ક્યાંય. અને ઈશ્વરિયાનો ડેમ ભરાઈ ગયો હે. હવે જાય આપણે ધીરે ધીરે. 10 મિનિટ થયા અમે ઈશ્વરિયાન પાટિયાના અંદર ઘરી ગયા છીએ તો હજી પૂગ્યા નથી ઈશ્વરિયાની અંદર. રોડ જ એવો રહ્યો ને ઈશ્વરિયાનો, એટલે હાઈ ક્લાસ મસ્તીનો. તો ઈશ્વરિયા જેટલા બ્લોગ જોતા હોય જરા કોમેન્ટમાં જણાવી દેજો રોડ કેવો છે. તમારા જરાક રોડના વખાણ કરી દેજો કેવો રોડ છે, કોમેન્ટમાં જણાવી દેજો. અને આમ જો વાતાવરણ કાંઈ નો ઘટે, પેલા ધૂમ. અને આ મંદિર કયું છે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો ઈશ્વરિયા જેટલા બ્લોગ જોવે એ કયું મંદિર છે એ જરા કોમેન્ટમાં જણાવી દો. તો મને તો ખબર જ છે, જોકે તમે તો જરા કોમેન્ટ જણાવી દેજો કોમેન્ટમાં કયું મંદિર છે. ચાલો હવે જાય, ફટાફટ પૂગી જાય ઈશ્વરિયા. ન પૂગવા જ આવ્યા છો કે થોડુંક જ આગું છે. અહીંથી આમ ડેમે જવાય, સીધો ડેમે નીકળી તમે. આપણે ન્યાય જઈશું. તો તમે હજી ઓલો વ્લોગ ન જોયો હોય ને તો જોતા હો. અહીંયા જો તમને દેખાડું, અહીંયા એ વ્લોગની લિંક આપણે નીચે છે નાખેલી જ છે. તો ફટાફટ ત્યાં જઈને જોતા હોય એ વ્લોગ. આપણે નાહવા ગયા હતા અહીંયા ગુને. તો ફટાફટ જોતા હો એ વ્લોગ. અને આ ઈશ્વરિયાની ગૌશાળા કાંઈ બટ આમ તો જો એકવાર આ ગૌશાળાને વિઝિટ કરશું આપણે. પાલો અડધો પલરી ગયો, અડધો નહીં જો કે આખો પલરી ગયો. નાગનાથ ગૌશાળા કેવડી વિશાળ ગૌશાળા છે, મોટી જબરે. તો જો આને એક દી આપણે વિઝિટ કરશું. ચાલો હવે ફટાફટ પૂગી જાય ગામ. આવી જ ગયું, આ હમેરી ગામ જ છે. તો હાલો ત્યાં જઈને તમને બધાને મળીએ ઘરે જઈને. મિત્રો આપણે પૂગી ગયા હી ઈશ્વરિયા. અને પહેલાં એક આ રૂમ જ હતો ખાલી એટલો જ, ઓલો ખાલી એમનામ હતો આ બાજુની સાઈડમાં. હમણાં તમને અંદર જઈને બધું દેખાડું. હવે આખું બની ગયું અને આ બધી જવા અહીંયા આવતા હવે તો જઈ લો ઓલા લઈને ભાગી ગયો. એ ક્યાંક લાઈ મારે ચક્કર મારવા જાવી એને દઈ દીધું. જોવો હવે લાગે ને એક નંબર. હમણાં અંદર જઈને બધું બતાવું આખું. જો રખડીને ઓલા લઈને ભાગી ગયો તો આવતા હવે. એટલે ક્યાં ગયો તો? હા બને નહીં ખાલી ચા ફટાફટ હાઈ ક્લાસ. ના હવે સાનમુને મૂક દે. ઓહો અહીંયા તો ભંડાર ભર્યો. આમ તો જો, આમ તો જોવો તમે. હે એવું છે? આમ જો આ બધું ભંડાર જો, આમ જો ખાલી કેટલો. આમ જો આ બધું સામાન, આ બાજુ ગાયું. આ લાઈફ છે ભાઈ, આ મજા છે. જો તમે ખાલી. આઈટીઆઈ કોણ તું જઈશ? હું જઈ આવીશ ઓલા લઈને. સારું ને તું જઈએ તો મારે જવું નહીં. ચાલો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ઓમની ચેનલ. અને ઓમ આવી ગયો છે ઈશ્વરિયા અમારા ઘરે. કંઈક કામકાજ હે, લાદી બાદી બધું થઈ ગયું હાઈ ક્લાસ. લે પોળા પગ ઘરમાં નીચે પેન્ટ ફાટી જાય છે.
એ બધું હજી કામકાજ આ બધું એમનામ જ પડ્યું છે કારણ કે હજી મકાન બને છે એટલે આ બધું એમનામ જ છે. જો અમે આ બધા બેલા ને રેતીને બેતીને એવું બધું. ફાઇનલી મિત્રો હું ને જઈલો ભાઈ જાય છી અને રૂમાલ હુકામ બાંધ્યો કારણ કે અત્યારના હે ને દીવડા બહુ આવે એટલે હું ને જઈલો જાય છી દૂધ ભરાવા દેતડિયા અહીંયા થાય આપણા મના બાપુને ત્યાં. તો હાલો જાય ફટાફટ દૂધ ભરાવતા આવી અને પછી પાછા આવીને જમી કરીને પાછા આપણે રામોદ બાજુ નીકળી જાય. તો તમે બધા આપણા બ્લોગમાં જોડાયા રહેજો કારણ કે અહીં બધા સિંહ ને એવું મૂક્યું છે ને દેતડિયા બગદડિયા બધા એટલે સિંહની ને એની થોડીક બીક રહે એટલે તો તમે બધા જોડાઈ રહેજો. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે રામોદ પૂગી ગયા ને આ બ્લોગમાં આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.